સમય અઘરો એટલા માટે છે કે આવનારો સમય છે. એ આવનારા સમયમાં આપણે કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન ના આવનારા સમયને રૂલ્સ અને રેગ્યુલેશન ને ફોલો કર્યું જ નથી. તો ખલ નીતિ, ખગ નીતિ, કુટિલ નીતિ, કપટ નીતિ, છલ નીતિ, નાગા નીતિ, ન્યાય શાસ્ત્ર અને અન્ય શાસ્ત્ર, કાયદો અને કાયદાની કલમ બધું ખોરવાઈ જાય તો પરમપિતા પરમાત્માએ આટલી સુંદર સૃષ્ટિનું નિર્માણ કરી અને એની માસ્ટર ચાવી ડફોળોને આપી હોય. એ તો બેઠા છે, જે બધું ઓપરેટ કરી રહ્યા છે, તો એના માટે કોઈ કેપેબલ વ્યક્તિ તો હોવો જોઈએ ને કે ભાઈ આ સૃષ્ટિને સરસ રીતે સંચાલન કરે. તો કલ્કી અવતાર થવાનો છે એવું બધું બધા કહે છે કે કલ્કી અવતાર થશે, પણ કલ્કી અવતાર થઈ જાય તેને ભણવા માટે અહીંયા આવવું પડે. ગુરુ જોવે. હા, અને ગુરુ દશરથ બાપુ છે. એ ગમે ત્યાં જન્મે તો એને ભણવા અહીંયા આવવું પડે. પૂછ કેમ? એને 24 ડાયમેન્શન પાસ કરવાના છે આ કલિયુગમાં. એને 1 ડાયમેન્શન પ્લેસ, 2 ડાયમેન્શન ટાઈમ, 3 ડાયમેન્શન સ્પીડ, 4 ડાયમેન્શન કંટ્રોલ, 5 ડાયમેન્શન મેટલ, 6 ડાયમેન્શન લાઇટ, 7 ડાયમેન્શન ધ્વનિ તરંગ, 8 ડાયમેન્શન ઈથર, 9 ડાયમેન્શન ફ્યુઝન, રેન્ડમ એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. આ 14 લો છે એ પ્રકૃતિના છે. આના 14 લો પ્રકૃતિના છે. પ્રકૃતિનો મિનિંગ થાય કન્યા, પૃથ્વી. આપણે અત્યારે આને પૃથ્વી માની લો તો આને કહેવાય બહુરત્ન વસુંધરા. એના પેટાળમાં એવા રત્નો પડ્યા છે કે એ આવનારા ભવિષ્યમાં આવશે બહાર. અત્યારે તો આપણને દેખાતા નથી એટલે આપણે સ્વીકારવી નહીં. તો એક દાડો તો એવો આવશે ને તો બહુરત્ન વસુંધરા. એવા રત્નને જન્મ આપશે પ્રકૃતિ, પૃથ્વી, કે આવનારા સમયની અંદર એ લોકો કામ કરશે. એટલે આ 14 જે લો છે એ પ્રકૃતિના છે. તો આ 14 લો જે પાસ કરે તેને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત થાય. વિઝન નો મિનિંગ થાય કોઈ બી વસ્તુ તમને ક્રિસ્ટલ ક્લિયર દેખાવી જોઈએ. તમારું ટાઈમિંગ, ટાર્ગેટ અને એવરેજ કોઈ દાડો ખોટી પડવી જોઈએ નહીં. જો ખોટી પડી અને કંઈ પણ બાનું કાઢ્યું કે બાપુ આમ થયું ને બાપુ તેમ થયું તો તું મારો દીકરો હોય જ ન શકે. મારો દીકરો હોય તો ટ્રોય પિક્ચર નો હીરો છે એના જેવો હોય. ઉભો છો જય ભગવાન. એટલે જંગ કોઈ દાડો હારવા માટે તૈયાર કરવાની હોય, જીતવા માટે. હા, હવે સમજો. એ હારી થોડી જવાની, જીતવા માટે જન્મ લેવાનો હોય. એટલે જીતવા માટે જન્મ લેવાનો હોય. હારવા માટે તો 1 અબજ ને 40 કરોડ છે એને મૂકી દે. એ હારવા માટે જ જન્મ્યા છે, એ જીતવા આયા જ નથી. તો ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત થાય તો એ વિઝન એટલું પાવરફુલ હોય ને કે આમ વ્યક્તિને તમે જુઓ ને એટલે એક્સરે મશીન જેવી આંખો હોય.
તમે આમ કોઈ પણ વસ્તુને જુઓ ને એટલે તમને કન્ફ્યુઝન નહીં રહેવું જોઈએ. દેખો એટલે ઉપરથી નીચે હા, બધું જ એનો ખ્યાલ તમે આવી જાય. તાર્કિક જુઓ એટલે તાર્કિક ટાઈમિંગ એવરેજ ખોટી ના પડવી જોઈએ. લોકેશન લઈ લીધું, તાર્કિક લોકેટ કરો અને પછી હિટ કરવાનું રહે. એટલે તારો સંકલ્પ છે એ 12 બોરની બુલેટ જેવો હોવો જોઈએ. હે 12 બોલની બુલેટ જેવો હોવો જોઈએ. સંકલ્પ કોઈ દાડો કમજોર ન હોવો જોઈએ. સંકલ્પ લીધી વખતે તને જેટલું કન્ફ્યુઝન રહે ને એટલું એ ઓપરેશન ફ્લોપ જતું રહે. કોઈ દાડો સક્સેસ જાય જ નહીં. તારે જો તારા ટાર્ગેટને સક્સેસ કરવું હોય તો તારી ડાયરીમાં એકલો યશ જ હોવો જોઈએ. આમનો નાખે તો યશ અને આમનો નાખે તો યશ. નો છે એ 1 અબજને 40 કરોડ માટે છોડી દે, એના માટે તો નથી જડ્યો. એમ સમજો? તો અમે ટાઈમ ટ્રાવેલિંગ કરવી છીએ. ટાઈમ ટ્રાવેલિંગ નો મતલબ કે 2 શરીર જુદા પડે. આ એક બોડી છે ને એને મૂકી દેવાની અને બીજી બારી નીકળે. એના માટે આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, નગમા, લીમડા, ઓમેગા અને એફ સાયક્લોન ફ્રીક્વન્સી સુધી માઇન્ડ મેજર કરવાનું હોય ધ્યાનમાં. તો તમે 8 કલાક સુધી કોન્સન્ટ્રેશન કરો ત્યારે ડાયમેન્શન પાસ થાય. તો આ ફ્રીક્વન્સી તમે મેથેમેટિક બનાવો માઇન્ડની, એની સાથે ટાઈમ મેજર કરવાનો હોય. તો એ છે ડીસી સેકન્ડ, ડેન્સી સેકન્ડ, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પિકો સેકન્ડ, એપ્સો સેકન્ડ, હેપ્ટો સેકન્ડ, નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડ સુધી. તો તમને જે પ્રકૃતિ ઉપલબ્ધિ આપે સફળતા ઉપહાર, એ સિમ્પલ કોન્શિયસનેસ, સેલ્ફ કોન્શિયસનેસ, કોસ્મિક કોન્શિયસનેસ, સિક્સ સેન્સ, અવેરનેસ અને સુપ્રીમ કોસ્મિક કોન્શિયસનેસ ડેવલપ થાય. તો આ 24 ડાયમેન્શન કલ્કી અવતાર ગમે ત્યાં થાય, એને ભણવા માટે અહીંયા જ આવવું પડે. બોલો જય જય ગિરનારી.